થેન્ક યુ ભવનાનજી. સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ માન્ય શ્રી વિજયભાઈ મેવાડા, આજના આ પંચામૃતના ત્રીજા દિવસના આપણા માનવંતા મહેમાન આદરણીય ઓનરેબલ જસ્ટિસ આર.પી. ઢોલરિયા સાહેબ, ચેમ્બરના મંત્રી નીરવભાઈ માંડેવાળા, પમનાનીજી, અમારા ગ્રુપ ચેરમેન ધુમરજી અને ગિરધર ગોપાલ મુંદ્રાજી. આ સભામાં આપણે માટે આનંદની વાત એ છે કે સાહેબના સુપુત્ર ભૌમિકભાઈ, જે હાઈકોર્ટના પોતે પ્રેક્ટિસ કરે છે, એવો પણ આજે આપણી સાથે ઉપસ્થિત છે, એનો આપણને આનંદ છે. અને આપ સૌ સજ્જનો અને સંદારીઓ, મને આનંદની વાત તો છે કે જ્યારે કોઈ નવી વાત લઈને આવો ને તમે, ત્યારે તમને એક જ ભય સતાવતો હોય કે આ નવી વાત લોકો સ્વીકારશે કે કેમ. પરંતુ છેલ્લા 2 દિવસથી અમે જોયું કે આ પંચામૃતના કાર્યક્રમમાં પહેલે દિવસે સત્યનો પ્રકાશ થયો, બીજે દિવસે સેવાનો પ્રકાશ થયો, દીપ પ્રાગટ્ય થયું, અને આજે ન્યાયનો પ્રકાશ થવાનો છે. અને ન્યાયના પ્રકાશ માટે આપણે એવી વ્યક્તિને બોલાવ્યા છે જે હાઈકોર્ટના ન્યાયાધીશ રહી ચૂક્યા છે અને સુરતમાં પણ એવો પ્રેક્ટિસ કરી ચૂક્યા. એમની વાતો હું પાછળથી કરીશ, પરંતુ વાત અહીં ન્યાયની છે. એટલે ન્યાય વિશે થોડી વાતો કરું તો આમ સામાન્ય રીતે આપણે ન્યાયની વાત આવે ને એટલે કોર્ટ કચેરી સાથે એ વાતને જોડી દઈએ. આપણે એમ થાય કે ન્યાય એટલે શું, તો કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ ને હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ અને લોયર અને કાળા જબ્બાવાળા આવીને ઉભા રહે અને આમને સામને વાત કરે, એ બધું મગજમાં આવે. પણ ત્યાં જ્યારે વિષય નક્કી કર્યો ને ત્યારે જરા વિશાળ અર્થમાં એને નક્કી કર્યો છે. એટલે આ વિશાળ અર્થ એ રીતનો છે કે ન્યાય એટલે કોર્ટનો ન્યાય તો ખરો છે, પરંતુ સામાજિક ન્યાય પણ આપણે વિચારવો પડશે. કારણ કે ઘણી વાર આપણે જોયું છે કે આપણે ત્યાં લોકો કંઈ ન કરે ને તે ન્યાયાધીશ બની જાય. પડોશી દારૂ પીતો ને, હા એ તો દારૂ પીએ છે, ન્યાયાધીશ પોતે બની જાય. પોતે દારૂ પીતો હોય રાખે, પણ એ ન્યાયાધીશ બની જાય. ગાંધીજીએ જ્યારથી કહ્યું કે તમારા જેવો તમારા પડોશીને પ્રેમ કરો, આપણે આપણા પડોશીને જોયા કરીએ છીએ. એની ત્યાં શું શાક બને છે, એની દીકરી સીએ કરે છે કે સીએસ કરે છે, એનો દીકરો મેડિસિનમાં ગયો કે લોયર બનવાનો છે, બસ આપણે પડોશીને જોયા કરીએ. આપણે ન્યાયાધીશ બનવાનો શોખ છે દરેક સમાજમાં, દરેક વ્યક્તિને. આપણે એમ છે કે ભાઈ પેલો ખોટું કરે છે, પણ એ જ્યારે ખોટું કરે છે એમ આંગળી ચીરે ત્યારે બાકીની આંગળી એના પર પોતાના પર જાય છે તે ભૂલી જાય છે. આપણે ત્યાં દૂરબીન લઈને બધા બેઠા છે, એવું દૂરબીન કે આપણે દૂરબીન લઈને બેઠા ને મંગળ પર જોઈએ છે કે મંગળ પર પાણી છે કે નહીં. અરે ભાઈ, એ દૂરબીન કદી પોતાના પર તો મૂકો. તમારામાં પાણી છે કે નહીં? તમારે ન્યાય તમે આપો છો કે નહીં? તમે તમારા ઓફિસમાં તમારા બોસ તરીકે વર્તન કરતા હોય ત્યારે તમારા જે એમ્પ્લોય છે તેની સાથે ન્યાયપૂર્વક વર્તન કરો છો? એ ક્વેશ્ચન પહેલો છે. તમે એની સાથે ભેદભાવવાળું વર્તન તો નથી કરતા ને? એમાં નેપોટિઝમ તો નથી આવતું, સગાવાત તો નથી આવતો ને? જે હોશિયાર છે તેને યોગ્ય રીતે પ્રમોશન મળે છે કેમ, એ પણ એક ન્યાય છે. પણ આપણે ત્યાં ઘણી વાર એવું થતું હોય છે કે ભાઈ મારો વાલા ઢોલાઈ નીતિ આવે, મારો માણસ એ સારો માણસ, આમ તો જનરલી પોલિટિક્સમાં એમ કહેવાય. એટલે એ મારો માણસ એ સારો માણસની નીતિ આવે ત્યાં ન્યાય નહીં આવે. અને એટલા માટે મને એમ લાગે છે કે ન્યાય જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ન્યાયને આપણે સામાજિક સ્તરે બોલાવવું પડશે. અહીં જ્યારે જોડિયાર સાહેબ પોતે ઉપસ્થિત છે ત્યારે મારે એક વાત ખાસ કહેવી છે કે આ દેશને ચલાવવા માટે 2 જબરદસ્ત સંસ્થાઓ છે. એક તો સરકાર અને બીજું ન્યાયાલય. આ સરકાર અને ન્યાયાલય એમ નક્કી કરે છે કે આ દેશે કઈ દિશામાં ચાલવું, એને કયો માર્ગ લેવો. એનું માર્ગદર્શન કોઈક આપતું હોય તો એ સરકાર આપે છે અને એક ન્યાયાધીશ આપે છે. જીસીસની ક્રીડ છે, ગવર્મેન્ટ શુડ બી ઓફ લોસ રાધર ધેન ઓફ મેન. શાસન કાયદાનું હોવું જોઈએ, વ્યક્તિનું નહીં. આપણે ત્યાં બેઠેલા વ્યક્તિઓ સરકારમાં હોય કે ન્યાયાધીશ તરીકે બેઠેલા હોય, તે કઈ રીતે ન્યાય આપે છે એના પર સમાજનો આધાર રહ્યો છે.
સમાજમાં એને ન્યાય મળતો હોય તો એ સમાજ ન્યાયાધીશોને અને સરકારને માથા પર લઈને ચાલે છે. પરંતુ જો ન મળતો હોય તો સ્વાભાવિક રીતે એને પણ ખુન્નસ થાય કે આ તો ત્યાં નહીં ગમે. આપણે ત્યાં ન્યાયાધીશ બેઠા હોય ને તે આપણે જોયું જ છે કે આપણે ન્યાયાધીશની બાજુમાં એક તરાજુ હોય અને એક ન્યાયની દેવી હોય જેને આંખ પર એક કાળી પટ્ટી હોય. સિમ્બોલ એમ કહે છે કે ન્યાયાધીશે હર હંમેશ કોઈને પણ સામે જોઈને ન્યાય નહીં આપવાનો. એટલે સામે જોઈને એટલે એને સાંભળીને આપવાનો, પરંતુ એના આર્ગ્યુમેન્ટ જે કંઈ આરોપી છે કે એના બચાવ પક્ષના છે એને તાજવામાં તોડીને આપવાનું. અને આંખની પટ્ટી એટલા માટે મૂકવામાં આવી છે કદાચ કે એને સગાવાત તરફ આગળ નથી જવાનું, એને ભાલા જવાની નીતિ નથી આપવાની, એને ન્યાયપૂર્વક કામ કરવાનું છે. અને ત્યારે એ ન્યાયાધીશ યોગ્ય રીતે ન્યાય આપી શકે. અને એટલા માટે મને એમ લાગે છે કે આ ન્યાયનું કાર્ય એ બહુ અઘરું કાર્ય છે. એ ન્યાય ઝડપથી મળવો જોઈએ, એ પણ આજના સમાજની માંગ છે. આપ જાણો છો કે કેટલીક વાર એવું બનતું હોય છે કે આરોપી 25 વર્ષે એના પર આરોપ મુકાય અને ત્યારે રિલીઝ થાય અને ન્યાય મળી જાય અને કહે કે ભાઈ તું તો નિર્દોષ છે, ત્યારે એની ઉંમર 50 વર્ષની હોય. તો આ જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. એટલે મારું એ કહેવું છે કે આ અનેક વાતો છે અને આ અનેક વાતો કોણ કહી શકે? ઝોલરિયા સાહેબ. ઝોલરિયા સાહેબ એ વર્ષોથી સુરત સાથે સંકળાયેલા, ડિસ્ટ્રિક્ટ સેશન જજ અને હાઈકોર્ટમાં પણ જજ રહી ચૂકેલા છે. ત્યારે આપણે એમને ટૂંકમાં પરિચય, આમ તો એમનો પરિચય બહુ લાંબો છે પણ હું પ્રયત્ન કરીશ કારણ કે આપણે વધારે ઝોલરિયા સાહેબને સાંભળવાના છે, એટલે હું એમનો પરિચય ટૂંકમાં જ આપીશ. ઓનરેબલ જસ્ટિસ R.P. Jolaria, born on 1/6/1959 at village Piparia, had school education from village Piparia and Rabarika, become LLM from Sardar Patel University, Vallabh Vidyanagar, stood second in LLB Special and was recipient of gold medal from the Sardar Patel University, Vallabh Vidyanagar, awarded the National Merit Scholarship by Ministry of Education, Union of India, while pursuing studies for LLM. His article, namely Advocacy a Noble Profession and Public Interest Litigation, was published in All India Reporter and Gujarat Law Reporter. He served as a part-time lecturer in Siddharth Law College, Amreli, and K.K. Parekh Commerce College, Amreli, from academic year 91-92 till the date of his appointment as a district judge. Started practice in district judge Amreli from August 1984 and had joined the chamber of Mr. J.G. Kanbar, senior advocate, and has practiced in Amreli for about 12 years. 12 years की बात करूँ ત્યારે આપણે કહેવાનું મન થાય કે હાર્દિકભાઈ 12 વર્ષથી પ્રેક્ટિસ કરે છે. હમણાં મને એમ કહ્યું. નેચર ઓફ પ્રેક્ટિસ સિવિલ Nature of this practice: civil, criminal, revenue, labor, and service matter. Field of specialization: civil and revenue matters. He worked as assistant director judge, assistant district judge, Rajkot from 10/4/97 to 4/2/98. He worked as a joint district judge from 5/2/98 to 9/1/2000 at Rajkot and Surat. He worked as a principal district judge from 10/1/2000 to 15/3/2010 at Ahmedabad, Navsari, Rajkot, Jamnagar and Surat. During his tenure as a district judge, he has decided nearly 25,000 civil and criminal cases, including sensational high-profile cases and also matter under TARA Act. He worked as a registrar administration
from 16/3/2010 to 26/11/12 and as a Registrar General High Court of Gujarat from 26/11/2012 till he elevated as the Additional Judge High Court of Gujarat. He has been elevated as a Judge of High Court in 2013 and he retired in 2021. Thereafter, he has been appointed as a Chairman, Other Backward Class Commission, Government of Gujarat in February 2023 and has been functioning on the said post since then. He has also been empaneled as an arbitrator by High Court of Gujarat in arbitration central, domestic and international. With these words, ladies and gentlemen, allow me to present before you a former High Court judge and the learned speaker of this evening, Honorable Justice Sri R.B. Dolaria. Please give a very big hand.